એટલે મને જાણવા મળ્યું કે આટલા બધા ભૂત છે એનું કારણ શું? તો કે ગાયકવાડ સરકાર વખતે જે માણસો સ્વધામ જાય ને એ બધાને એ બાજુની જમીનમાં દાટેલા. એટલે શાયરી મને એક યાદ આવી ગઈ, અને એ શાયરીના શબ્દ એવા છે કે आशिक मरते नहीं है, उसको दफनाया जाता है, कबर खोद के देखो इंतजार में पाया जाता है. બધા પ્રેતીઓની પામે અને એ જ ભૂતો બધા કેટલાને વર્ગેલા, અને એ ગામમાંથી સાત સાધુને બધું બનાવ્યું સ્વામીજીએ. એમાં ડૉક્ટર સોમભાઈ નિમિત્ત બનેલા. ડૉક્ટર સોમભાઈ કહું, સ્વામી મને પેટમાં બહુ દુખે. તો કે ગયા જન્મે વડતાલમાં બ્રહ્મચારી હતા, ખાનગીમાં લાડવા બધાને આપ્યા છે, એની કોઈ મેડિસિન નહીં, ભજન કરો. કેટલો જૂનો એક્સરે કાઢ્યો, ખબર પડી હું બોલ્યો, કેટલો જૂનો એક્સરે કાઢ્યો. અને એ ડૉક્ટર સોમભાઈને એમના ભાઈ એવું કહ્યું, રાજસ્થાનથી મસ્ત બળદ લાયા છે, પણ 7 ચાકરને અહીંયા પેટી મારી છે. આ જે ભાગ છે આપણો, ત્યાં આગળ લંગ્સમાં પેટી મારી, એટલે કોઈ લેબર તરીકે આવવા તૈયાર નથી. હવે આમાં વર્લ્ડમાં કોઈ ગુરુ જવાબ આવે? આ પ્રવીણભાઈ મને ઊંઘની દુકાને લઈ જાય અને હું એવું કહું બટાકા આવો, તો પહેલાં પ્રવીણભાઈ જ આઉટ થઈ જાય કે આ સ્વામીનું હું લઈ નહીં કઈ આવ્યો, આ બટાકાવાળો થોડો, આ ગોલ્ડવાળો માણસ છે. જે કહેવાય મને ખાનગી માગો કે આ કઈ બટાકા માગો શિબિરના. તો સ્વામી તો સંબંધના વેપારી હતા. તો સ્વામીજી પાસે ભાઈ, મોટા ભાઈએ કહ્યું એટલે નાના ભાઈ વેટરનરી ડૉક્ટર, એટલે સ્વામી પાસે આવ્યા. સ્વામી કે પહેલાં જમી લો, એટલે જમી લીધું. બોલો ડૉક્ટર શું પ્રશ્ન છે? તાર સ્વામીજીને કહું ઘરે આવી તે બળદ લાયા છે અને પેટી મારે છે, 7 ગ્રુપ જતા રહ્યા છે, તો હવે તમે કૃપા કરો. સ્વામી કે પેલું ઠાકોરજી પાસે ગુલાબનું ફૂલ છે, લઈ આવો. કેટલા સસ્તા સ્વામીજી. અને એ ગુલાબનું ફૂલ લેતા આવ્યા. પછી સ્વામી કે હવે હું બોલું એ તમે સાંભળો. તો કે બોલો. હે મહારાજે સ્વામી. તો પેલા ડૉક્ટર કે મહારાજે સ્વામી, આપણા ઘરે તને સેવા મળી છે, તો પેલા ડૉક્ટર બી એવું બોલે, તો તું પેટી મારવાનું છોડી દે, નહીંતર ફરી અમે વેચી દઈશું તો કોઈ મીટ કાપનારો તારા ટુકડા કરશે ને ફરી પાછો લખ 84માં આવીશ. તો કે આ કોણ કહેવાનું? સ્વામી કે પ્રોબ્લેમ કોણ હતા? કે બળદને. તો કે આ વાત બળદને કરવાની. તો કે એને તો જોડાય એવું જ નથી, એને કંટ્રોલ કોણ કરે? સ્વામી કે 10 મિનિટ ધૂન કરવાની. રોટલી છે એની મેં ગુલાબનું ફૂલ છે બેન્ડ કરી દેવાનું, બંને બળદના મુખમાં મૂકી દેવાનું. વર્લ્ડમાં આવો કોઈ ડૉક્ટર મળશે? બાપરે બાપ. અને ભગવાનની કૃપાથી બંને રોટલી મુખમાં મૂકી અને ધૂન કરી અને ડૉક્ટરે ગોષ્ઠી કરી પેલા બળદને. તો બંને બળદની આંખમાંથી આંસુ આવી ગયા. કહેવાનો મતલબ એને પેટી મારવાના છોડી મૂક્યા. જો એક બળદ હરિપ્રસાદ સ્વામીના વચનને સુધરી શકતો હોય તો આપણે તો અમરીશ છે, આપણે તો મનુષ્ય છે. તો આપણી કેટલી બધી વાત. એટલે સેન્ડલવુડનું ઝાડ એક નાનું હતું ને એક ઝાડ મોટું હતું. તો સ્વામી કે આ ટ્રીને કાઢી નાખો. એટલે દિનેશભાઈ ત્યાં ખેતી સંભાળે, એને કહ્યું ભાઈ સ્વામી તો કે એને નહીં કાઢવાનું. ભાઈ યુવકો તો સ્વામીનું જ મળે ને, સેન્ડલવુડનું ઝાડ કાઢીને સ્વામી કે 20 ફૂટ દૂર મૂકો. તો યુવકોએ પૂછ્યું સ્વામી આવું કેમ કર્યું? તો સ્વામી એવું બોલ્યા, એને એવું થાય આ મારું બધું ખાઈ જાય છે. હવે ઝાડના બી સ્વભાવ જો મહારાજ જોઈ શકતા હોય તો આપણને પણ હટમાં ઈર્ષા નડતા જ હોય. કોકનું નામ બોલાય, કોકનું નામ ના બોલાય, તો આપણે કેટલું બધું મનને તોડવું પડશે, આપણે છોડવું પડશે. હારમાં નંબર લાગે કે ના નમે, હીરા મુકશે ન કહે લાખ અમારા મોલ હે. કોઈ દર પ્રેમ સ્વામી સ્ટેજ પર જોયા જ નહીં મેં. કોઈ દિવસ પ્રેમ સ્વામીને સ્ટેજ પર જોયા. સેવાના ફિલ્ડમાં જ હોય, કિચનમાં હોય, ડેકોરેશનની સેવામાં હોય, બધે જ એ પોતે સેવામાં જ ડૂબેલા હોય. સેવા જીવનું જીવન છે. એ ગુણાતીત પુરુષોના જીવનમાં જે એમને સેવા સિવાય કોઈ દર માઇક પર ગોષ્ઠી બી એમને નથી કરી. મોટા મોટા સમયમાં બધા નાના સંતો જ હોય છે. તો આવા સ્વામી જ્યારે આપણને મળ્યા છે ત્યારે એમનું જીવન જ આપણને એવું કહે છે કે ભાઈ સેવા કરવાની. આપણા ગુરુ જો દાસના દાસ હોય, એક બહેનને પરણાવી રાજકુંવરીને, અને કુંવરે એવું કહ્યું મારા તું સૂજ ઉપર કપડું મારી આવે. આવું પીલાને થઈ 12 દાસીઓ હતી. એ કે એ ના બને. આ પ્રસંગ એના સસરા પાસે ગયો. તેનો સસરા સંસ્કારી રાજવી પરિવાર, એટલે એ એના સસરા આયા જમાઈના, એટલે આના તો પપ્પા થાય રાજકુંવરીના. એમને બેસી અને પોતાના ઘૂંટણ ઉપર મોજડી વરરાજાની જમાઈની મૂકી અને એમના સાફાથી લૂંચી. તો દીકરીને ખબર પડી ગઈ આ દાસની વાત છે. એટલે આ બધું વર્તનથી થાય. છેલ્લી ગ્રસ્ત લોકોને કામમાં આવી વાત 6મા વર્ષે 16 એન્ટ્રી લઈ લે છે બેનના ઉદરમાં.
અને તે વખતે પાણી જેવો પ્રવાહ હોય છે. હું કંઈ ગાયનેક ડૉક્ટર નહીં, આ બધું મેં લિસન કરેલું છે. અને તે વખતે એ બેન એક્સાઇટ થઈને સાસુ સસરા સાથે કે પતિ સાથે કે અધર સાથે વાત કરો, એ વાઇબ્રેશન બોડીમાં પેલા છોકરામાં જાય છે. માય ગોડ, ત્યાં સુધીનું રિસર્ચ થયું અને શાંતિથી જવાબ આપે છે. એટલે તો 7 કોઠા અભિમાન્યુ એના મધરના ઉદરમાં શીખી ગયેલો, વર્લ્ડના કોઈ શાસ્ત્રમાં નથી આ વાત. એટલે એ બાળકે પૂછ્યું, મમ્મી પપ્પા એવું કહે છે કે વાંદરના પૂછડું ને બધું ઘસાઈ ગયું, ત્યાર પછી આપણો બોન થયો, તારું શું કહેવું? તો કે બેટા આપણે ભગવાનનો અંશ છે. તો કે પપ્પા આવું કહે છે ને તું આવું કહે? તો કે જેનો જેવો વિચાર એવો જવાબ આવે ને. ખ્યાલ આવ્યો? એવી વાતો છે, મૂળ વાત એક જ છે. આપણે 100 શિક્ષક બરાબર 1 માં. રોઝર ફેડર 6 વખત વિમ્બલ્ડનનો ગોલ્ડ મેડલ લઈ ગયો, 6 વખત વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયા, બધું જ. 25 લાખ છોકરાઓને એને ડોનેશન કરીને એજ્યુકેશન આપ્યું, 700 પ્રોફેસરોને ડોનેશન આપ્યું. આ સંસ્કાર કઈથી આવ્યા? તો કે મારા મમ્મી પપ્પા. તો આપણે તો અમરીશો છે, તો આપણી કેટલી બધી જવાબદારી. ન્યૂ જર્સી પ્રેમ સ્વામી મંદિર બનાવ્યું, બહુ જ પાણી પડ્યું તો ફ્રૂટ ને દૂધ ને મિલ્ક ને બધું જ ચાલુ કરી દીધું. આપણે ત્યાં આગળ બધું જ આપવા માંડ્યા, બધા પુરિયાઓ આવે ન્યૂ જર્સીમાં. એમ આપણે અહીંયા સેન્ટર કર્યું, અમારે કરજણ સેન્ટર કર્યું, 25 લગ્ન થઈ ગયા લાસ્ટ મંથ. કારણ કે 2 બ્રિજ છે, લોકો રોડ ઉપર જ આવે છે. સોશિયલ એક્ટિવિટી બી કરીશું, અહીંયા હોલ કરીશું, શ્રીમંતનો પ્રસંગ થશે, એનિવર્સરીનો પ્રસંગ થશે, બધું જ થશે. આ એકલું એક સત્સંગની વાત નથી, બ્લડ ડોનેશનનો કેમ્પ કરીશું, કોઈનો બર્થડે માટે પણ ઉજવીશું, બધું જ ભગવાન બધું જ કરશે. આગળનું એલિવેશન બાકી હતું, એ પણ શરૂ થઈ ગયું. સ્વામીજીએ મને સર્વાન ગુરુ જયંતિ વખતે કાગળ લખેલો, 25, 15, 20 લાખ રૂપિયા ના વધ્યા 2003ની વાત કરું તો હવે મને કોણ ઓળખે? મારે કહેવાથી કોઈ થોડી જમીન વેચે. બોસ ધ્યાન રાખ, 25, 15, 20 લાખ રૂપિયા વધવા જોઈએ ને કરતાં અમરીશોની જમીન વેચી દઈશ. અને એ જમીન તે વખતે કરજણની હાઈવે પરની લેવાયેલી, અત્યારે તો ઘણો ભાવ થઈ ગયો એનો. પણ આવા પુરુષ હતા. મૂળ વાત એક જ છે કે આપણા દીકરા દીકરીઓનું રક્ષણ થાય, એક જ ભાવના છે. એ લોકોના અંદર સંસ્કાર આવે અને અધ્યાત્મ તરફ, આપણી આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે. એટલે મેં કહ્યું, બ્રહ્મના કલ્પ સુધી અષ્ટાંગ યોગ સાધો, નિત્ય કરોડ ગાયનું દાન કરો, એક દિવસ સત્સંગ નહીં કરો તો કુસંગ પેસી જશે. એવી પરિસ્થિતિમાં બેઠા પીઝા ખાઓ, બર્ગર ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, પણ ઘેર જઈને વાંચજો 55 પહેલું સારંગપુરનું એક આટલું નંબર યાદ રહેશે તોય વાંચશો કોક દાખમાં. એ વાંચજો તમે તોય આપણને સુખ મળશે કે ભાઈ આ એક પેટ્રોલ છે, જવું જોઈએ આપણા શરીરમાં. તો વિશેષ કંઈ વાત કરી નથી. એક ભાઈ કે હું માતાજીને માનું છું, તમને માનું, મારા ટેમ્પાનું નામ આપો. સ્વામી કે હરિશક્તિ. કેવા પુરુષ ત્યાં લાવે? સ્વામી કે હરિશક્તિ. મેં સ્વામી કહ્યું, ઉમાકાંડને ત્યાં દીકરો બોર્ન થયો છે, એનું નામ આપો. તો સ્વામી એક જ સેકન્ડમાં બોલ્યા, ઉજ્જવલ. એક જ સેકન્ડમાં સ્વામીજી બોલ્યા. અને એક દીકરો સિડનીમાં રહે છે, એનું નામ સ્વાધીન આપ્યું સ્વામીજીએ. સ્વાધીન નામ આપ્યું. એટલે એટલી બધી ઊંચાઈવાળા પુરુષ એક સાધુન કે તારું નામ જ નિર્દોષ છે, તારું નામ જ આત્મા સ્વરૂપ છે, તારું નામ જ આનંદ સ્વરૂપ છે, તારું નામ જ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ, તમારું નામ જ પ્રેમ સ્વરૂપ સ્વામી. એટલે બધા નામ એટલા બધા સંતોના આપેલા અદ્ભુત છે બધાના. એ નામોનોય આપણે વિચાર કરીએ તોય આનંદ થઈ જાય. સ્વામી કે અમારા ઘોડાનું પાણી પીશે તો પણ એનું કલ્યાણ. એટલે અશ્વિનભાઈ, છેલ્લી વાત, અશ્વિનભાઈ કંડારીના ભાઈબંધે કહ્યું, મારી મમ્મીને ઘૂંટણ બહુ દુખાય છે, બંનેને મા જેવો જ પ્રેમ હતો. એ એની માને માને, પેલા એની માં. તો અશ્વિનભાઈએ પેલું વિક્સ ને બધું ઘસી આપ્યું. બા કે બહુ દુખે. સ્વામીને યાદ કરીને ઘૂંટણ પર બાના હાથ ફેર્યો, ફ્રેન્ડના ઘૂંટણ પર. પછી સ્વામીનો જૂના મંદિરે તે ફોન આવ્યો કે ભાઈ અશ્વિનભાઈ હરિધામ આવી જાય જૂના મંદિરે. અશ્વિનભાઈ ત્યાં ગયા. સ્વામી કે બધાના પ્રારંભ તું કઈ લેવા માંગે? ટ્રીટમેન્ટ કરાય કે મને યાદ કરીને કે એટલે મારે મટાડવું જ પડે. કહેવા માટે એમની જાણ બહાર કોઈ ચીજ નથી. એક ભાઈ બુલેટ લઈને આવ્યા, સ્વામીએ પૂજન કર્યું. સ્વામી કે ચા પીને જજો. તો પેલા કે લાવો, પૂજન થઈ ગયું. પ્રવીણભાઈ નામ એમનું ને એટલી 20 કીકો મારી બુલેટર સ્ટાર્ટ ના થયું. સ્વામી કે ચા પીધી પછી બુલેટ સ્ટાર્ટ થયું. એમ આપણે સેન્ટર કરવાનું બળ આપે, એ જ પ્રાર્થના જય સ્વામી. પૂજ્ય બોસ સ્વામીજીએ સરસ આનંદ કરતા કરતા આપણને સરસ ગુડ રહસ્યની બધી વાતો કરી. હવે પ્રેમ સ્વામીજી, હું પણ ક્ષમા માગું છું, મારથી પણ 2-3 નેગેટિવ વાત થઈ ગઈ, મને ક્ષમા આપશો જી. મારથી પણ દેખાય ને એ જ મોટી વાત. ના ના, એ તો બરાબર છે, પણ થોડું પ્રવીણ
પ્રવીણ અંકલ બોલ્યા ને હું થોડો કેરીડ હવે થઈ ગયો, મને માફી આપવા હાજી